Good afternoon, students. Welcome back again. Today, I'm going to give you some important information regarding paper style of your board exam as per the revised syllabus, right? So, if you are not starting with the textbook context, try to focus over here, right? ગુજરાતીમાં સમજાવીશ આખી પેપર સ્ટાઇલ શું છે, કેવી રીતે છે, ઇંગ્લિશની અંદર કેવું પેપર હશે એ બધું સમજાવું છું, રાઈટ? સ્ટેપ બાય સ્ટેપ. જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો અથવા એટ ધી એન્ડ ઓફ ધ સેશન આનો એક સ્ક્રીનશોટ પાડી દઈશ એટલે તમને ગ્રુપમાં મળી જશે અથવા પીડીએફ મળી જશે, રાઈટ? વોટ એવર ધ બેસ્ટ વે ઇઝ the paper style will be given to you, but you have to understand the paper style, what it is, right? Let us start. ખાસ ધ્યાન રાખો, 5 સેક્શનમાં તમારું પેપર ડિવાઇડેડ હશે. સેક્શન A, B, C, D, E. સેક્શન A that contains 3 concepts. 3 concepts સેક્શન A ની અંદર હશે. First is comprehension passage, second is fill in the blanks, and the third one is textbook question and answers. Right? That contains 25 marks, 5, 5 and 15. હવે કોમ્પ્રિહેન્શન પેસેજ એટલે શું? કોઈ બી એક પેરેગ્રાફ લીધો હશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, જો અહીંયા મારી પાસે એક પેપર છે, રાઈટ? એક પેસેજ હશે, એની અંદર તમને 5 ક્વેશ્ચન આપવામાં આવશે. એ 5 ક્વેશ્ચન હશે, એ 5 ક્વેશ્ચનના 4 ઓપ્શન્સ હશે. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ઓપ્શન. ફરીથી રિપીટ કરું છું, કોમ્પ્રિહેન્શન પેસેજ, રાઈટ? એક પેરેગ્રાફ હશે 6 to 10 લાઇન્સનો, રાઈટ? પછી નીચે 5 ક્વેશ્ચન્સ હશે. એ 5 ક્વેશ્ચન્સની અંદર ક્વેશ્ચન નંબર 1 4 ઓપ્શન, ક્વેશ્ચન નંબર 2 4 ઓપ્શન, ક્વેશ્ચન નંબર 3 4 ઓપ્શન, એ રીતે 5 ક્વેશ્ચન હશે અને પાંચેયમાં 4 ઓપ્શન હશે, રાઈટ? તમારે કરેક્ટ ઓપ્શન આઈડેન્ટિફાઈ કરી આન્સર લખવાનો રહેશે. That is comprehension passage. Second, that is fill in the blanks. Again it contains 5 marks. હવે fill in the blanks ની અંદર કેવું છે? કોઈ પણ એક પેરેગ્રાફ હશે, એ પેરેગ્રાફમાં સર્ટન વર્ડ્સ ને fill in the blanks કરી દીધી હશે. એ વર્ડ્સ તમારે આઈડેન્ટિફાઈ કરવાના. ઉપર જ તમને ઓપ્શન આપી દીધું હશે, રાઈટ? અહીંયા ઉપર ફોર એક્ઝામ્પલ હું તમને કહું 5 fill in the blanks છે તો 10 ઓપ્શન્સ છે, એક fill in the blanks નો અડધો માર્ક, એટલે અહીંયા તમને 10 ઓપ્શન્સ આપી દીધા હશે. એક પેરેગ્રાફ હશે, એ પેરેગ્રાફમાં fill in the blanks હશે, ઉપરના ઓપ્શનમાંથી કયું fill in the blanks ફિટ થાય છે એ તમારે એડ કરીને એ fill in the blanks કમ્પ્લીટ કરવાનું છે. That means again you are getting the options, right? ઓપ્શન્સ બધા ઉપર જ હશે, 10 ઓપ્શન્સ હશે અથવા 5 ઓપ્શન્સ હશે, I don't know, right? બટ અહીંયા જે એક પર્ટિક્યુલર સેમ્પલ પેપર આપેલું છે એમાં 10 ઓપ્શન્સ છે, right? If possible I'll give you this paper also as a PDF in your WhatsApp group, right? એટલે તમને એક આખું પેપર સ્ટાઇલનો આઈડિયા આવી જાય, right? So you will have either 5 or 10 options. You have to identify the correct option and fill the blanks. It contains 5 marks. Next is textbook question and answers. હવે તમને એવું થતું હશે બે ટેક્સ્ટબુક છે. કઈ ટેક્સ્ટબુક? ફ્લેમિંગો. આ જે ટેક્સ્ટબુકના ક્વેશ્ચન આન્સર પ્રોઝ એટલે ફ્લેમિંગો, રાઈટ? મેઇન ટેક્સ્ટબુક તમારી. Textbook question and answers, you will have 1 2 3 4 5 6 7 questions. Out of that 7 you have to write any 5, right? 7 questions હશે પેપરની અંદર, એ 7 માંથી કોઈ પણ 5 લખવાના છે. That means each carries 3 marks, so that is 15 marks, so that is 25 marks. So this is all about section A. Moving towards section number B, poetry, right? તમારે 6 to 7 poems છે, right? ફ્લેમિંગો ની અંદર જ છે, right? તો એ તમારું સેક્શન B રહેશે. That is your section number B. First concept, comprehension stanza. હવે comprehension stanza એટલે શું? કોઈ પણ એક સ્ટેન્ઝા હશે પોએમ, રાઈટ? એ સ્ટેન્ઝાની નીચે 3 ક્વેશ્ચન્સ હશે. એ 3 ક્વેશ્ચન્સ આઈડેન્ટિફાઈ કરી અને કરેક્ટ આન્સર લખવાનો રહેશે. ફરીથી રિપીટ કરું છું, ખાસ સમજજો. કોમ્પ્રિહેન્શન સ્ટેન્ઝાની અંદર કોઈ પણ એક પોએમનો એક પર્ટિક્યુલર સ્ટેન્ઝા હશે જે 4 થી 5 લાઈનનો અથવા 5 થી 7 લાઈનનો હશે, રાઈટ? પછી નીચે 3 ક્વેશ્ચન્સ હશે. 3 ક્વેશ્ચનના તમારે આન્સર લખવાના રહેશે. આખી પોએમના આન્સર નથી લખવાના, ખાસ ધ્યાન રાખજો. સ્ટેન્ઝા વાંચો ત્યારે ખાસ સમજજો કે એ સ્ટેન્ઝાની અંદર પોએટ શું કહેવા માંગે છે અને ક્વેશ્ચન્સ શેના રિલેટેડ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવી એરર કરી બેસે છે કે એક સ્ટેન્ઝા વાંચે, બરાબર? પછી સ્ટેન્ઝા વાંચે એટલે તરત રિકોલ થાય, ઓ આ તો આ પોએમનો આન્સર છે, સોરી આ પોએમનો સ્ટેન્ઝા, એટલે આખું આન્સર લખી નાખે. That is completely wrong. That is where you are losing your marks, right? ઇંગ્લિશની અંદર નાની નાની વસ્તુ બહુ ધ્યાન રાખવાનું. એટલે
એટલે સ્ટેન્ઝાની અંદર જે પણ પોએટ કહેવા માંગે છે એ જે 5 થી 7 લાઈનનો સ્ટેન્ઝા અથવા 4 કે 5 લાઈનનો સ્ટેન્ઝા છે એની અંદર whatever the poet is trying to say you have to understand that concept. On the basis of that understanding there would be 3 questions. એ 3 questions હશે કે સ્ટેન્ઝા રિલેટેડ ના 3 questions હશે, right? And you have to write the answer accordingly as per the stanza. જે પોએટ કહેવા માંગે છે એ આખી પોએમ સમરાઇઝ કરીને આન્સર લખવાનો રહેતો નથી આવડતું ભૂલી જાવ છો, પોએમ યાદ છે ને સમરાઇઝ કરીને આન્સર લખી નાખો છો એ બીજું ઓપ્શન છે. નથી આવડતું એટલે તમે એવું લખો છો, બટ યુ હેવ ધી પ્રોબેબિલિટી વેર યુ વિલ કટ યોર માર્ક્સ. એવું કરવા જશો તો માર્ક્સ કપાઈ જશે, રાઈટ? એટલે ખાસ ફરીથી સ્ટુડન્ટ્સને કહું છું, સ્ટેન્ઝાની અંદર તમે જે પોએટે કીધું છે અથવા એનો જે મીનિંગ છે એ પર્ટિક્યુલર સ્ટેન્ઝાની અંદર અને એના રિલેટેડના 3 ક્વેશ્ચન્સ છે, યુ હેવ ટુ રાઇટ ધી આન્સર એકોર્ડિંગલી એઝ પર ધી સ્ટેન્ઝા on the basis of the questions that are being asked in the paper, right? Second concept, that is figure of speech. 4 marks. एक figure of speech હશે, એક question હશે, નીચે 4 options હશે, right? You have to identify the correct figure of speech, right? Figure of speech નો already video YouTube ઉપર available છે. બહુ ટાઈમ પહેલા, that means at the starting of the lockdown, April, if I'm not wrong, right? March end અથવા એપ્રિલમાં એ વિડિયો અપલોડ થઈ ગયો છે, right? There are 26 figures of speech which are important as per your syllabus, right? Total there are 206 figures of speech, 206 છે, right? But આપણે 200 figures of speech learn કરવાના રહેતા નથી. 26 are there which are important, which are there as per your standard 12th, right? A 26 figure of speech with explanation and with examples. I have already uploaded a video on YouTube, right? You have to revise it twice and thrice, right? તો જ તમને ફિગર્સ ઓફ સ્પીચ સમજાશે. સેકન્ડ વસ્તુ, ફિગર ઓફ સ્પીચ ક્યારે સમજાય? ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ થાય સર કન્ફ્યુઝન થાય છે, ફિગર ઓફ સ્પીચમાં ખબર નથી પડતી. ખબર શું કામ નથી પડતી? કારણ કે પોએમ સમજાતી નથી. This is where the problem occurs. ઘણીવાર પોએટ ઘણી બધી વસ્તુ ટોન્ટમાં કહી દેતા હોય, ઘણી બધી વસ્તુ ઇનડાયરેક્ટલી કહી દેતા હોય, ઘણી બધી વસ્તુ કમ્પેરિઝન કરી દેતા હોય, તો એ સિમિલી થઈ ગઈ, રાઈટ? ઘણી બધી વસ્તુમાં ઓવર સ્ટેટમેન્ટ આપી દેતા હોય, રાઈટ? તો એ આયરની થઈ જાય કે ભાઈ ઇફ આઈ હેડ ટુ ડાય ટ્વાઇસ, ફોર એક્ઝામ્પલ એક સેન્ટેન્સ છે, ઇફ આઈ હેડ ટુ ડાય ટ્વાઇસ, જો મને મોકો મળે તો હું 2 વાર મરું, બટ પ્રેક્ટિકલી એ વસ્તુ પોસિબલ નથી. હું એક જ વાર મરીશ બીકોઝ આઈ એમ એ હ્યુમન. તો મેં વધારે પડતું કહી દીધું એઝ અ પોએટ, તો આ ઓવર સ્ટેટમેન્ટ થઈ ગયું, તો આને આયરની કહેવાય. શું કહેવાય? આયરની. અથવા કોઈની જોડે ડાયરેક્ટ કમ્પેરિઝન થઈ ગયું, આઈ એમ એઝ સ્ટ્રોંગ એઝ ટાઈગર, મારું કમ્પેરિઝન ટાઈગર જોડે થઈ ગયું, તો આને સિમિલી કહેવાય. This is how you have to identify the figure of speech. You will only understand figure of speech when you will understand what the poet is trying to say in the poem. બાકી હું તમને એક વાર નહીં 100 વાર figure of speech practice કરાવીશ ને તો પણ એરર જ આવશે. Because the thing is you are not concerned with the poem, what the message is or what the poet is trying to say in the poem. So there are 6 poems, right? In your 6 poems, each different author is trying to say something in the poem with a message. You have to understand it, you have to find the meaning, what it tries to say or she tries to say, and then you have to analyze which figure of speech it is. Right? તમને 4 ઓપ્શન્સ આપવામાં આવશે. ફિગર ઓફ સ્પીચ 4 માર્કના છે. રાઈટ? તો એક ક્વેશ્ચન હશે, 4 ઓપ્શન હશે. એ 4 માંથી તમારે કરેક્ટ ઓપ્શન આઈડેન્ટિફાઈ કરી નાખવાનો. સેકન્ડ ક્વેશ્ચન 4 ઓપ્શન્સ, આઈડેન્ટિફાઈ ધી કરેક્ટ વન. થર્ડ એન્ડ ફોર્થ બંનેમાં 4 ઓપ્શન્સ. રાઈટ? એટલે તમારે એ સેન્ટેન્સ વાંચી અને તમારે રિકોલ કરવાનું આ સેન્ટેન્સમાં પોએટ શું કહેવા માંગે છે, એનો મીનિંગ શું થાય છે, whether it is synecdoche, whether it is simile, whether it is oxymoron or whether it is personification or any other figure of speech. Right? એ પોએમ સમજશો તો જ આવડશે. Right? And we have read all the poems. Right? Already videos છે. હજી જો તમારે figures of speech માં confusion થતું હોય તો આપણે જે poems સમજ્યા એના પણ videos available હશે YouTube માં. પહેલા એ જોજો, એ સમજવાની ટ્રાય કરજો અને પાછું figure of speech જોજો. એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કયું figure of speech ક્યાં આવે. Moving ahead. Third concept, that is text question and answers. એટલે પોએમમાં જે question and answers આવે એ, right? That is what it is. That is textual question and answers. 8 marks. That is 8 marks. So that is again 15 marks. So that 8 marks question and answers. So you will have 1, 2, 3, 4, 5, 6. આમાં ટોટલ 6 ક્વેશ્ચન હશે.
Out of that 6, you have to write any 4. You have to write any 4. Right? That will contain 8 marks. ફરીથી રિપીટ કરું છું, ટેક્સ્ટબુક ના ક્વેશ્ચન આન્સર્સ બટ પોયમ શેના પોયમ, right? That will contain 8 marks. That will contain 8 marks. There would be total 6 questions. Out of that 6, you have to write any 4. કોઈ પણ 4 લખવાના છે. So that is 3 plus 4 plus 8. So that is again 15 marks. Moving towards the third section, that is section number C, grammar. First concept, rectification of error. 4 marks. એક પર્ટિક્યુલર પેરેગ્રાફ હશે, એમાં 2 થી 3 લાઈન લીધી હશે, એમાં કોઈ બી એક એરર હશે, એન્ડ ની જગ્યાએ ઓફ હોય, ઓફ ની જગ્યાએ ધ હોય, ઇન ની જગ્યાએ ધેટ હોય, એ એરર તમારે રેક્ટિફાઈ કરી અને સાચું એરર લખવાનું, કરેક્શન સ્ટેટમેન્ટ અથવા કરેક્ટ વર્ડ તમારે લખવાનો રહેશે. હવે આ ક્યારે આવશે? when you will read the chapter. when you will read the chapter, right? હું તમને ઘણી વાર કહું છું રિવિઝન કરતા રહેજો. ચેપ્ટર્સ જે પણ છે, જેટલા પર્ટિક્યુલર ચેપ્ટર્સ છે, તમારા ફ્લેમિંગોની વાત કરું છું, વિસ્ટાસની વાત નથી કરતો, રાઈટ? તમારા ફ્લેમિંગોમાં જેટલા ચેપ્ટર્સ છે, જો તમારે રેક્ટિફિકેશન ઓફ એરરમાં ફૂલ માર્ક્સ જોઈતા હોય, સો યુ હેવ ટુ રીડ ધી ચેપ્ટર, યુ હેવ ટુ મેક એ હેબિટ ઓફ રીડિંગ. તો જ તમને ખબર પડશે કે આ પર્ટિક્યુલર પેરેગ્રાફ લીધો છે, અહીંયા એન્ડ ના આવે, અહીંયા ઓફ આવે, અથવા ધ આવે, અથવા ઇન આવે, અથવા ધેટ આવે, XYZ. Right? So you have to read the chapter, then only rectification of error can be done, or you will lose your marks. જેટલું તમારું રીડિંગ પાવરફુલ હશે, એટલું તમારું રેક્ટિફિકેશન ઓફ એરર સ્ટ્રોંગ થતું જશે. રાઈટ? જેવું વાંચશો એ તરત તમને ખબર પડી જશે, ઓકે આ પર્ટિક્યુલર સેન્ટેન્સ છે, ધેટ ઇઝ ફ્રોમ ચેપ્ટર નંબર 3 ઓર ચેપ્ટર નંબર 4. તો ગાંધીજી વાળો ચેપ્ટર છે ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો ગાંધીજીનો ચેપ્ટર છે એટલે તમને ખબર પડી કે ચેપ્ટર નંબર 4 અથવા 5, રાઈટ? તો તમને એ ખબર પડી ગઈ તો પહેલા તમારે રિકોલ કરવાનું, ગાંધીજી વાળો ચેપ્ટરમાંથી આ જે પર્ટિક્યુલર રેક્ટિફિકેશન ઓફ એરર છે એ કયા સ્ટાર્ટિંગનું છે, મિડલ ઓફ ધી ચેપ્ટર છે અથવા એન્ડ ઓફ ધી ચેપ્ટર છે. એ જેવું તમે રેક્ટિફિકેશન ઓફ એરરનું જે સેન્ટેન્સીસ વાંચશો એટલે તમને ખબર પડી જશે આ તો છેલ્લે એન્ડમાં આવતું અથવા આ સ્ટાર્ટિંગના ચેપ્ટરમાં છે, એમાંથી આ લીધું છે. એ તમને ક્યારે યાદ રહેશે? when you will make a habit of reading, then only you can rectify the error. Right? You have to read the chapter twice and thrice. Moving ahead. Next is idioms and phrases. Right? Idioms and phrases. Idioms and phrases. What is idioms and phrases? તમારા starting of the chapter માં ઉપર આપેલા હોય છે 2-3 idioms and phrases. Right? તો એ તમારે હરેક ચેપ્ટર ના લર્ન કરવાના રહેશે. ઓલરેડી સોલ્યુશન્સ આપી દીધા છે, રાઈટ? કદાચ તમને મળ્યા છે, I don't know, but I have already given all the solutions from my side. Right? If you have not got it, do let me know. Right? or tell Vishal sir કે ભાઈ આટલું બાકી છે, તો એ બધું તમને મટીરીયલ મળી જશે. From my side I have given everything. Idioms and phrases 4 marks છે, right? આ idioms and phrases તમારે રોકડા માર્ક્સ છે, it is your cash marks, right? ખાલી એનો એક મીનિંગ લખવાનો છે, એના સિમિલર વર્ડનો એનો જેવો જે એનો અર્થ થતો હોય, રાઈટ? એ તમારે લખવાનો રહેશે. 4 marks, right? ખાસ ધ્યાન આપજો idioms and phrases ની અંદર. Next, that is okay, there is one more advantage this time. In idioms and phrases again you are getting the options, right? એક sentence આપેલું છે, I'll read one example so you'll understand. I started for school very late that morning and was in great dread of scolding. આવું એક sentence આપેલું છે. બ્રેકેટ્સ માં આપ્યું છે great fear of, great confusion of and great anguish of. તો આમાંથી કયો વર્ડ પરફેક્ટ બેસે idioms અને phrases માં? I started for school very late that morning, right? આ સેન્ટેન્સ સમજો પહેલા. મેં સ્કૂલની શરૂઆત કરી and I was very late on that morning. હવે લેટ થઈ ગયા હોય સ્કૂલમાં એટલે આપણને શું હોય? ટેન્શન, ફિયર. Obviously yes. So what would be the correct answer? Great fear of. That is the answer. So you have to write the answer great fear of. Right? So you are getting the options again over here, again idioms and phrases. So that would be again and benefit 4 marks. Right? How many marks? 4 marks. Right? Moving ahead. Next. That is direct and indirect speech. કોઈ પણ એક પર્ટિક્યુલર પેરેગ્રાફ હશે એને તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું રહેશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નો વિડિયો પણ YouTube ઉપર અપલોડેડ છે, રાઈટ? પ્લીઝ વોચ ધેટ વિડિયો. જેને કાંઈ જ ખબર નથી પડતી, રાઈટ? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન ઓવર હિયર. ઓનલાઈન છે ને બહુ અઘરું થઈ જશે.
રાઈટ, કારણ કે એક સેશનમાં એ પૂરું થાય એવું નથી. એટલે એ જે વિડીયો મેં બનાવ્યો છે એ એવી રીતે બનાવ્યો છે કે જેને કાંઈ જ નથી આવડતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એને પણ આવડી જશે. લુક ધ વિડીયો ટ્વાઇસ એન્ડ થ્રાઇસ. એક વારમાં નહીં સમજાય, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, જેટલી વાર ના સમજાય વિડીયો ફરીથી તમે વિથ ઓલ ધી એક્ઝામ્પલ્સ. વિથ ઓલ ધી એક્ઝામ્પલ્સ કેવી રીતે કયા સેન્ટેન્સમાં ચેન્જ થાય છે, કયા ડબલ ઇન્વર્ટેડ કોમાનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ થાય છે, કઈ વસ્તુ પહેલા આવે છે, કઈ વસ્તુ પાછળ જાય છે, એ હરેક વસ્તુ મેં એ વિડીયોની અંદર આપેલી છે. Right? If I explain the whole concept again over here, it won't be finished within 3 to 4 sessions, and plus you will get confused. So do watch the video, right? It is a very simple video with some very simple examples or some simple sentences, right? એવા સેન્ટેન્સ જનરલ મેં મૂક્યા છે કે એ ઇઝીલી ચેન્જ થાય એટલે તમને ખબર પડે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવું, રાઈટ? એ વિડીયો ખાસ તમે માર્ક કરજો અને 2 થી 3 વાર જોશો. આઈ ગેરંટી યુ કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડી જશે. જેને કાંઈ નથી આવડતું એને 50 to 60% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડી જશે just by watching the video. If we get the time, right, I'll try to explain it over here, right? Figures of speech અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો સમય રહેશે તો એ પ્રમાણે હું એ પણ તમને સમજાવીશ, right? But that depends upon the time, right? Moving ahead, plus already એ બધી વસ્તુ વિડીયોમાં છે જ. Till then watch the video. Till then watch the video. But as for the timings, right? If there will be time, I'm going to explain the whole concept again over here on the board, right? Moving ahead. Next, that is do as directed. Do as directed. જો આમાં પણ તમને બેનિફિટ છે. This time do as directed માં તમને ઓપ્શન્સ આપવામાં આવે છે. Right? Do as directed એટલે શું? Change the voice, active, passive, right? Make it affirmative, make it negative. આવી ટાઈપના સેન્ટેન્સીસ હોય. એક ક્વેશ્ચન આપી દીધો હોય ને તમારે એને નેગેટિવ કરવાનો અથવા ચેન્જ ધી વોઇસ એક્ટિવ પેસિવમાં ચેન્જ કરવાનો આ ટાઈપનું હોય તો તમારે જાતે કરવાનું હોય છે, રાઈટ? ધીસ ટાઈમ ધેર ઇઝ અ બેનિફિટ ફોર યુ, રાઈટ? તમને ઓપ્શન્સ આપવામાં આવે છે. તમારે 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન કરેક્ટ છે એ આઈડેન્ટિફાઈ કરીને લખવાનું રહેશે. એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ? ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર કેવા સિમ્પલ કોન્સેપ્ટ છે જુઓ. સૌથી પહેલું એસર્ટિવ સેન્ટેન્સ, સેકન્ડ એક્ટિવ વોઇસ, થર્ડ નેગેટિવ સેન્ટેન્સ, ફોર્થ ઇન્ટ્રોગેટિવ પેલું ક્વેશ્ચન માર્ક વાળું, ફિફ્થ પોઝિટિવ ધેટ ઇઝ ચેન્જ ધી ડિગ્રી, રાઈટ? જે ડિગ્રી આવે ને સુપરલેટિવ, કમ્પેરેટિવ એન્ડ પોઝિટિવ એ, રાઈટ? સિક્સ્થ ધેટ ઇઝ એક્સક્લેમેશન, જે પેલું એક્સક્લેમેશન માર્ક લાગે ને સૌથી ઈઝી કોન્સેપ્ટ છે ડુ એઝ ડાયરેક્ટેડ નો તમારો. સેવન્થ ધેટ ઇઝ ક્વેશ્ચન ટેગ. ઇન્ટ્રોગેશન અને ક્વેશ્ચન ટેગ બંને એક જ કોન્સેપ્ટ છે. ઇન્ટ્રોગેશનમાં બી છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ આવશે અને ક્વેશ્ચન ટેગમાં બી છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે, રાઈટ? સો ધેટ ઇઝ ક્વેશ્ચન ટેગ. એન્ડ ધ લાસ્ટ વન ધેટ ઇઝ રિમૂવ ટુ. જ્યાં ટુ આપેલું હોય એ રિમૂવ કરી અને તમારે કરેક્ટ સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનું છે within the given options. Within the given options. Every question, this is 8 marks and there would be 4 options. There would be 4 options, right? So that again makes 20 marks. So જેવું તમે એ 10th માં ઓલરેડી ભણી ગયા છો, 11th માં ઓલરેડી ભણી ગયા છો, રાઈટ? આ બધા કોન્સેપ્ટ્સના વિડિયો અવેલેબલ છે. સર્ટન કોન્સેપ્ટ્સ એક બે છે પણ બહુ જ ઈઝી છે. ઇન્ટ્રોગેશન અને ક્વેશ્ચન માર્ક્સ મૂકવાનો હોય, that is a very easy concept. એક્સક્લેમેશન સેન્ટેન્સ, એક્સક્લેમેશન માર્ક મૂકવાનો હોય, રાઈટ? All these things you have learned in 8th, 9th and 10th. કોઈ નવા કોન્સેપ્ટ આની અંદર છે નહીં. As per the paper style that I have in my hands, right? So 8 questions, 8 marks with 4 different options in each question. So that is again 20 marks. That is again 20 marks. So that is your section number C, right? તો અહીંયા idioms અને phrases માં તમને options આપવામાં આવે છે. Do as directed માં તમને options આપવામાં આવે છે. So you are getting too much of options this time. So you have to just identify the correct one, right? So moving ahead with section number D. Section number D belongs to the writing skills. Grammar નથી, grammar અને writing skills માં થોડોક ફેર છે, right? ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું સમજે છે કે આ બધું ગ્રામર છે. It is not the grammar, it is actually the writing skills. What is writing skills? લખવાના જે skills હોય ને એ, how you write the letter, how you write the email, how you write the advertisement, how you write notice, how you write posters, right? That is known as the writing skills. Grammar આ છે. Error, idioms and phrases, do as directed, direct, indirect, આ બધું ગ્રામર છે.
બાકી જે આ કોન્સેપ્ટ છે એસે પોએમ્સ complete the story that is based on your writing and what that is based on your skills. So section number D અને section number E એ તમારું writing skill છે. શું છે? Writing skill. So let's look what is in the writing skills. First is article. આપણે બાકી છે. That we are going to finish very soon because it contains 5 marks. Article કેવી રીતે લખવું, right? એ હું તમને શીખવાડીશ. It is a very easy concept. Next, that is advertisement. કોઈ બી એડ તમારે આપવી છે, જાહેરાત આપવી છે ન્યૂઝમાં કે કોઈ ન્યૂઝપેપરની અંદર કે ઓનલાઈન તમારે કોઈ એડ આપવી છે તો કેવી રીતે એડ આપશો, right? So the second concept is advertisement. So again it contains 5 marks. Third concept, that is data interpretation. સૌથી ઈઝી કોન્સેપ્ટ, એક ચાર્ટ આપેલો હોય એમાં પર્સન્ટેજ આપેલા હોય, બરાબર? એ પર્સન્ટેજ તમારે આઈડેન્ટિફાઈ કરવાના શેને બિલોંગ કરે છે અને એના સેન્ટેન્સીસ બનાવીને લખી નાખવાના. સૌથી ઈઝી કોન્સેપ્ટ, that is data interpretation. As per this particular chart, the category of dog is 50%. As per this particular chart, the category of animal cat is 30%. As per the particular chart, the animal of this is particular 20% or XYZ. પછી તમારે કમ્પેરિઝન કરવાનું. Compared to cat, dog's category is much more higher or 20% higher. Compared to fish, the category of cat is much more higher. જેટલા પણ નામ આપેલા હોય એ ચાર્ટની અંદર એનું કમ્પેરિઝન કરી એના સેન્ટેન્સીસ લખી નાખવાના. As simple as that. મેં તમને શીખવાડ્યું હતું, right? So that is data interpretation. That again contains 5 marks, right? Next, that is email. So the easy concept, email પણ આપણે કરેલા છે, right? That is again 5 marks. Format તમને યાદ હોવી જોઈએ email, right? To whom you are writing from and all that things, right? Subject, respected sir or ma'am, body of the email, and the last one, yours truly, yours faithfully. Very simple concept. Again, email is containing 5 marks. That makes 20 marks. That makes 20 marks. Right? Moving ahead. Next. That is section number E. Section number E. That is again the writing skill. That is again a writing skill. Report writing. આપણે કરી ગયા છે. Report કેવી રીતે લખવું? કોઈ ઇન્સિડન્ટ, કોઈ રિપોર્ટ લખવાનું તમને કહે, right? સમરી કરીને લખો એક રિપોર્ટ. તમે કોઈ જગ્યાએ પિકનિક ગયા હતા ને તમને કોઈ ક્લાસ ટીચરે એવું કીધું કે ભાઈ તમારે રિપોર્ટ લખવાનો રહેશે આખી ઇવેન્ટ જે તમે થઈ, તમે કોઈ પિકનિક ગયા સવારથી લઈને રિટર્ન થયા ત્યાં સુધી. મેક એ રિપોર્ટ ઓફ 1 page or 2 to 3 paragraphs. So how will you make the report? અથવા તમે કોઈ જગ્યાએ જતા હતા, તમે ન્યૂઝના એડિટર છો, રાઈટ? અને તમે એક્સિડન્ટ જોયો અથવા કોઈ જગ્યાએ કંઈક વસ્તુ એવી ઇન્સિડન્ટ થઈ એ તમે જોયું. મેક એ રિપોર્ટ ઓફ ઇટ. મેક એ રિપોર્ટ ઓફ ઇટ, રાઈટ? We have done the concept. We have done the concept. So this is what it is, report writing. Next is job application. આપણે job application પણ કહીએ, right? કેવી રીતે resume and all that things and everything, how you need to apply for the job. So that is again 7 marks. 5, 7 and the last one is essay. The last one is essay. That contains 8 marks. So that is 20 marks. That is 20 marks, right? Or essay or speech writing. Essay or શું છે? Speech writing. But I suggest to all the students to write the essay rather than the speech, right? Because essay is quite descriptive. So there is more probability of getting marks in the essay. Content બહુ easy હોય, નીચે sub topics આપેલા હોય, right? એટલે તમારું essay લખવાનો concept બહુ easy થઈ જશે. So this is your paper style. This is your paper style. So that again makes 20 marks. That again makes 20 marks. So 25, 20, 15, 20 and 20. So that makes your complete paper. Right? If you have any questions, any doubts, unmute karo. Right? So stop karo.